श्री पुरुषोत्तम मास महात्म्य यानी अधिक मासनी कथा। अध्याय 27 कर्दमनी करुण कथा। श्री नारायण उवाच इत्युक्त्वा विरतं राजा मुनीश्वरमनीनमत अपूजयत्ततो भक्त्या सपत्नीको मुदान्विता। श्री नारायण કહે, વાલ્મીકી મુનિએ દ્રઢધનવા રાજાને પુરુષોત્તમ વ્રત અંગેનો સર્વવિધિ જણાવી પોતે હવે પ્રયાણ કરે છે તે જણાવ્યું એટલે રાજા રાણીએ મુનિનું પૂજન કર્યું. તમારું કલ્યાણ થાવ એમ ઉઠતી વખતે આશીર્વાદ આપી વાલ્મીકી મુનિએ ત્યાંથી પ્રયાણ કર્યું. રાજા રાણી થોડેક સુધી મુનિને વડાવી પોતાના આવાસે આવ્યા. રાજા રાણી વનમાં જવા તૈયાર થયા એટલે રાજાએ પોતાના કુંવરને ગાદીએ બેસાડ્યો અને પોતે પત્ની સાથે વનમાં ગંગા નદીને કિનારે ગયો. ત્યાં જઈને તેને તપાદર્યું. બંને પતિ પત્ની ધર્મ ધ્યાન કરવા લાગ્યા. જ્યારે અધિક માસ આવ્યો ત્યારે રાજા રાણીએ પુરુષોત્તમ વ્રત કરવાનો સંકલ્પ કર્યો. તેઓ ત્રણે કાળ ગંગા નદીમાં સ્નાન કરવા લાગ્યા. સ્નાન કર્યા પછી રાજા તપની જગ્યાએ માત્ર પગના અંગૂઠાના આધાર પર ઊભો રહીને હાથ ઊંચા કરીને ગગન સામે દૃષ્ટિ કરીને શ્રી કૃષ્ણ ભગવાનના નામના જાપ કરતો. રાજાએ આવી કઠિન રીતે વ્રત કરીને તપ કરીને પુરુષોત્તમ માસ પૂરો કર્યો ને માસની પૂર્ણાહુતિના દિવસે પુણ્યશીલ અને સુશીલ નામના પાર્ષદો ભગવાનની આજ્ઞાથી દેવ વિમાન લઈ આવ્યા. રાજા રાણીએ વિમાનમાં બેઠેલા એ દેવાંશી પાર્ષદોને ભાવપૂર્વક નમન કર્યું. બંને પાર્ષદોએ રાજા રાણીને આદર સહિત વિમાનમાં બેસાડ્યા. તે સાથે જ બંનેના દેહ અલૌકિક પ્રતિભાવાળા બની ગયા. રાજા રાણી શ્રી પુરુષોત્તમની પ્રસન્નતા પામવાથી આ રીતે ગોલોકના વાસી બન્યા. બંને ત્યાં પુરુષોત્તમ ભગવાનની સમીપમાં રહી અત્યંત સુખ પામ્યા. શ્રી નારાયણ પુરુષોત્તમ મહાત્મ્ય નારદને સંભળાવી રહ્યા હતા. તેઓ આગળ બોલ્યા, હે નારદ, આ પુરુષોત્તમ વ્રતનો મહિમા એટલો બધો છે કે મારી જીભ તે કહેવાને સમર્થ નથી. આ ધરતી ઉપર અનેક પ્રકારના વ્રતો મનુષ્યો કરે છે, પરંતુ પુરુષોત્તમ વ્રતથી અધિક ઉત્તમ કોઈ વ્રત મને જણાતું નથી. ઘણાય જન્મો સુધી તપ કરેલા હોય છતાં તેનાથી જે ફળ મળતું નથી તે આ પુરુષોત્તમ વ્રત કરવામાં આવે, સ્નાન ધ્યાન દાન કરવામાં ના આવે તો પણ તેનું ફળ મળ્યા વગર રહેતું નથી. એ માટે એક વાનરનું દૃષ્ટાંત સાંભળવા જેવું છે. એ વાનર બહુ દુષ્ટ હતો છતાં પુરુષોત્તમ માસમાં અજાણપણે 3 દિવસ સુધી નાયો. તેથી તેના બધા પાપો બળી ગયા અને તે દેવાંશી સ્વરૂપ પામી દેવ વિમાનમાં બેસી પરમ પુનિત ગોલોકમાં ગયો. આવા પુરુષોત્તમ માસની શ્રેષ્ઠતા માટે કેટલું કેટલું કહું. નારદજી બોલ્યા, હે નારાયણ, વેદમાં મનુષ્યના અવતારની મહત્તા વધુ ગણાય છે, કારણ કે તે સર્વધર્મોને સાધનાર કહેવાય છે. જ્યારે આ તો પશુ વાનર હતો, તેને પુરુષોત્તમ વ્રત કેવી રીતે કર્યું, કેવી રીતે પુરુષોત્તમને સેવ્યા, તેને સ્નાન ક્યાં કેવી રીતે કર્યું, તે શું ખાતો હતો, તેને પુણ્ય શું કર્યું, તે બધું સર્વજનોના હિત માટે મને કહો. આપના મુખમાંથી જરતી કથારૂપ અમૃતવાણીનું ઘણું પાન કરવા છતાં હું ધરાયો નથી, તો વાનરની કથા પણ સંભળાવો. શ્રી નારાયણ બોલ્યા, પૂર્વે કર્દમ નામનો એક અતિ લોભી બ્રાહ્મણ કરેલ દેશમાં રહેતો હતો. તેને ધનલોભ ઘણો હતો, તેથી તેના અસલ નામને બદલે લોકો તેને કર્દમ કદરી કહીને સંબોધતા હતા. તેની પાસે અઢળક ધન હતું, પણ અતિ લોભને લીધે તેની વૃત્તિ એવી સંકુચિત બની ગઈ હતી કે તે સારું ખાતો ન હતો કે સારું પહેરતો ન હતો. ધનની પૂજામાં તે ભગવાનની પૂજા ભૂલી ગયો હતો. આટલું બધું ધન પાસે હોવા છતાં તે જ્યાં ત્યાંથી યાચના કરીને ધન લઈ આવતો અને તેને જમીનમાં દાટી સંતોષ માનતો. પવિત્ર ગણાતા પુરુષોત્તમ માસમાં પણ તેને લોભી વૃત્તિને લીધે દાનની અવગણના કરી હતી. લોકો આ પવિત્ર માસમાં
ઉમંગથી વ્રત અને દાન કરતા હતા, છતાં આ લોભી કર્દમે તલનું દાન દીધું ન હતું, કારતક માસમાં દીપદાન દીધું ન હતું અને વૈશાખ માસમાં તેને ધાન્યનું દાન દીધું ન હતું. સૂર્યની સંક્રાંતિમાં પણ તે દાન આપવામાં સમજ્યો ન હતો. વ્યતિપાતમાં સુવર્ણદાન અને વૈદ્રુતિમાં રૂપાદાન ઉત્તમ ગણાય છે, તેની પણ તેને અવગણના કરી હતી. તેનો એક માળી મિત્ર હતો. ગામ બહાર તેની વાડી આવેલી હતી. ત્યાં એક દિવસ જઈને તે માળીને કહેવા લાગ્યો, મિત્ર, આ ગામમાં રહેવું મને ગમતું નથી, કારણ કે નાના મોટા બધાય મારી હસી ઉડાવે છે. આથી હું વગડામાં વસવા માંગુ છું. તેની દીનવાણી સાંભળી માળીએ તેને આશ્વાસન આપતા કહ્યું, મિત્ર, એવું કરવા કરતાં તું મારી વાડીમાં રહે, જેથી મને મદદગાર થઈશ અને તારો સમય પસાર થશે. માળીને રાજાના મહેલના બાગનું કામ રાજાએ સોંપ્યું હતું, પરંતુ પોતાની ઉછેરેલી વાડી રેઢી મૂકીને તે જઈ શકતો ન હતો. પરંતુ હવે તેનો મિત્ર તેની આવી મળ્યો હતો અને તે પોતાની જેમ બધા કામ ખંતથી કરતો હતો, એટલે તેના પ્રત્યે વિશ્વાસ થવાથી તે વાડીને રખવાડી કરદમ બ્રાહ્મણને સોંપી રાજમહેલે રહેવા ચાલ્યો ગયો. પણ માણસનો સ્વભાવ મરતા સુધી સુધરતો નથી, તેમ કરદમના હાથમાં હવે વાડીનો બધો કારભાર આવ્યો હતો. તેથી તે ઝાડ ઉપર જેટલા ફળો થતા તે બધા ઉતારી લેતો. તેમાંથી વીણી વીણીને સારા ફળો પોતે ખાઈ જતો અને બાકીના વધે તેને લોકોને વેચી દઈ જે નાના મળે તે ગાંઠે બાંધતો હતો. આમ અહીં પણ તેની લોભી વૃત્તિ ફરી જાગી ઉઠી હતી. એક દિવસ તેનો મિત્ર માળી મહેલથી તેની વાડીમાં આવ્યો અને કરદમને કહ્યું, મિત્ર, ઘણા દિવસથી હું અહીં ખબર કાઢવા આવ્યો નથી, તો મને જણાવ કે આજ દિન સુધી પાકેલા ફળોનું તે શું કર્યું? તેના વેચાણના કેટલા નાણાં આવ્યા? કરદમે ખોટે ખોટું કહ્યું, મિત્ર, હું વાડીમાં હોઉં છું ત્યાં સુધી કોઈ પશુ પક્ષી અહીં ફરકતું નથી, પરંતુ હું જ્યારે ગામમાં ભિક્ષા માંગવા માટે જાઉં છું ત્યારે મારી ગેરહાજરીમાં કોણ જાણે ક્યાંકથી પક્ષીઓ ઉડી આવીને બધા ફળો ખાઈ જાય છે, બગાડી નાખે છે, કોચી નાખે છે, એટલે ફળના વેચાણના નાના ક્યાંથી આવે? મને પણ એ પક્ષીઓ ઉપર એટલી બધી ખીચ ચડી કે મેં ગુસ્સે ભરાઈને ઘણાય પક્ષીઓને મારી નાખ્યા છે. વાડીમાં ઠેર ઠેર પક્ષીઓના પીછા ને પાંખો જો એટલે તને ખાતરી થશે. માળીએ તેની વાત સાચી માની અને તેને કંઈ જ ઠપકો આપ્યો નહીં. આવી રીતે કરદમ ઘણા વર્ષો વાડીમાં રહ્યો અને વાડીમાં જ કમોતે મૂવો. કરદમને યમદૂતો યમરાજા પાસે લઈ આવ્યા. તેના દુષ્ટ કર્મોને લીધે ધર્મરાજા તેના પર કોપાયમાન થયા હતા. ધર્મરાજાના કહેવાથી ચિત્રગુપ્તે ચોપડો ઉઘાડી કરદમનું ખાતું કાઢી કહ્યું, પ્રભો, આ બ્રાહ્મણે ઘણો જ અધર્મ કર્યો છે, મહાવિશ્વાસઘાત કર્યો છે, છતાં ધને તેને પુણ્યદાન કર્યું નથી. તેને તેના મિત્ર માળીએ આશ્રય આપ્યો તો તેને માળીની ગેરહાજરીમાં ફળોની ચોરી કરવા માંડી. પોતે કેટલાક ફળો ખાઈ લેતો ને કેટલાક વેચી દેતો. આ રીતે તેને ચોરીનું પાપ અને વિશ્વાસઘાતનું પાપ, આ બે મોટા પાપો કર્યા છે. તે ઉપરાંત ન ગણાય તેટલા તેના પાપો છે. આ સાંભળી ધર્મરાજાએ કરદમને શિક્ષા કરતા કહ્યું, ફળોની ચોરીના બ્રાહ્મણે કરેલા અપકૃત્ય બદલ તેને વાનરનો જન્મ મળે, વિશ્વાસઘાતનું ફળ તેને પછી મળશે. ઇત્થમ નિશમ્ય વિધિનંદન ચિત્રગુપ્ત વાક્યમ કૃધા પ્રબલયાત પુલત ધર્મરાજા આહૈષયાતુ કપિજન્મ સહસ્રકૃત્વો વિશ્વાસઘાતકૃતિજમ ફલમસ્ય પશ્ચાત. ઇતિ શ્રી બૃહદ નારદીય વિશે પુરુષોત્તમ મહાત્મ્યમ અધ્યાય 27 સમાપ્ત.